તો આ તરફ પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણનો લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો આજે બારસના દિવસે કળશ ગામેથી રૂક્ષ્મણીજીનું મામેરું ભરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કાંધલ જાડેજા કળશથી ધ્વજા લઈને માધવરાયજીના નિજ મંદિરે પહોંચી રૂક્ષ્મણીજીનું મામેરું તેઓએ ભર્યું હતું. સાથે જ ગ્રામજનોએ ડીજેના તાલે ઊંટ ઘોડા સાથે મણિયારા રાસની રમઝટ બોલાવી હતી. ગઈકાલે નિજ મંદિરેથી ત્રીજી વળાંગી નીકળી હતી, જેમાં બારસના રાત્રિના મધુવનમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના લગ્ન થશે. આસપાસના ગ્રામજનો તેમજ બહારથી આવતા લોકો બહોળી સંખ્યામાં ભગવાનના લગ્ન નિહાળશે. દિવસે માધવરાયનો મેળો ચાલુ થાય છે અહીંથી અને ચૈત્રી બાર દિવસે પૂરો થાય છે. એટલે આજ રોજ અમે લોકો સમસ્ત કળશ ગામ તરફથી મામેરું આવેલા છે અને આજે જે અમે મામેરું લાવ્યા છે બધા મામેરું કરી અને બધા પાછા જાસુ અહીંથી. એટલે આજે એમ કહે છે કે ભાઈ કળશનો મેળો અમે લોકો મામેરું લાવે પછી મેળો ભર થાય છે. આવી પરંપરા છે, પારંપરિક બધા આવેલો છે પરંપરા બધી. અને આજે અમે લોકો મામેરું કરવા આવ્યા છે. એમને રાજી ખુશી બધા મામેરું પતાવ્યું છે. આજનું બધું કાર્ય સંપન્ન થશે. મધુ નામનો રાક્ષસનો વધ કર્યો એટલે આજુબાજુની 50 ગામની પ્રજાએ આનંદ મેળવ્યો. ભગવાનને મળ્યા, ભગવાનને પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ મારે અહીંયા લગ્નોત્સવ ઉજવવો છે. અમારી બાજુમાં બેઠી રૂક્ષમણી છે, બ્રહ્મદેશના રાજાની ભીષ્મકની પુત્રી છે, એને હારે મારે લગ્ન કરવા. તમે બધા જોડાય હો તો બધા જોડાયા. પછી જે તે સમયમાં તે વખતે અમારું ગામ જે હશે જ 5 વર્ષ પછી તો ત્યાંથી અમારા ગામમાંથી આવેલા કળશમાંથી પણ ગામ તેનું નામ જે તે કે તે વખતે છે ત્યારે તે લોકોએ કીધું કે માતાજી ઉભા થઈને કીધું કે મારું અહીં કોઈ પિયરિયું છે નહીં, મને તો હરણ કરી લઈ આવ્યા. તો અમારે હવે વિધિ કોણ કરે? મારું જવતલ, મારું મામેરું. તો અમારા કળશ ગામના જે વડીલો હતા ઉભા થયા માને કીધું કે અમે પણ ક્ષત્રિય છીએ અને આપ પણ ક્ષત્રિય છો, જો આ અનુમતિ આપો તો મામેરું ને જવતલ અમે હોમશું. અને આવી રીતના મામેરું અને જવતલ હોમ્યા. અને મામેરામાં માતાજીએ કીધું કે માતાજી મામેરામાં અમે શું લઈ આવીએ? ત્યારે માતાજીએ આનંદથી કીધું કે ભાઈ તમારું કઈ નથી જતું, તમે આવો ને જયારે કળશથી ત્યારે અબીલ અને ગલાલની છોડો ઉઠતી આવતી હતી એ અમે ઉડાડતા, પણ હવે આ પરિસ્થિતિ અનુસાર એ બંધ કરી.